નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ગાંધીનગરમાં આજ વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદનું જોર પણ એટલું બધું હતું કે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સેક્ટર 6માં તો અત્યંત વિકટ માહોલ બનવા પામ્યો હતો. જો કે બપોર પછી વરસાદે વિરામ અવશ્ય લીધો હતો. વરસાદને કારણે વાતાવરણના તાપમાનમાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો હતો. દર મહિનાના પ્રથમ રવિવારે ગાંધીનગરના બલરામ મંદિરમાં નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. નિયમિત વાચકોની સાથે હવે નવા ભાવકો, યુવા ભાઈ બહેનો, ગૃહિણીઓ પણ પરબની મુલાકાત લઈ પસંદ કરી ગમતા પુસ્તકો લઈ જતા હોય છે. પુસ્તકદાતાઓ પણ પરબને પુસ્તકો અને સામયિકો ભેટમાં આપતા હોય છે. આ વખતે મુંબઈના મનીષાબેન મહેતાએ ખાસ કુરિયર કરીને પુસ્તક પરબ માટે પુસ્તકો મોકલી આપ્યા હતા. મે મહિનાની પુસ્તક પરબમાં પુસ્તક સામયિકો મળી કુલ 310ની આવક થઈ હતી, જ્યારે પુસ્તક સામયિકો મળી કુલ 193ની જ આવક થઈ હતી. આમ કુલ 503ની આવક જાવક થઈ હતી. નિવૃત્ત શિક્ષિકા અસ્મિતાબેન દવેએ વેસ્ટમાંથી બેસ્ટ રીતે જાતે બનાવેલી કપડાની થેલીઓ વાચકોને આપી હતી. પુસ્તક પરબ ટીમના પ્રજ્ઞાબેન પટેલ, રણછોડભાઈ પરમાર, કુસુમબેન જોશી, દીપક પંડ્યા, અજય ઉપાધ્યાય, કિશોરભાઈ જીકાદરા, સમીર રામી, ભાવનાબેન રામી, તરુણ શુક્લ, નિલેશ થાનકી, વિષ્ણુસિંહ ચાવડા, મંદાકિની પટેલ, તાહિરભાઈ વગેરેએ સહયોગ આપ્યો હતો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા કોલેજના યુવાનો માટે શ્રીમદ ભગવદ ગીતા આધારિત ત્રિદિવસીય યુવાગીતા કાર્યશાળાનો શુભારંભ સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરાયો. જેમાં રજાના માહોલ વચ્ચે પણ કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ 17 કોલેજના 75 વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ રસપૂર્વક જોડાયા છે. જેમનું કંકુ તિલક, ખેસ, મોરપીંછ અને યુવાગીતા માટે તૈયાર કરેલ ખાસ કીટ આપી સ્વાગત કરાયું હતું. સમગ્ર શિબિરમાં ભગવદ ગીતાના 18 અધ્યાયના તત્વજ્ઞાન અને સમજણના આધારે આજના યુવાનોને જીવન જીવવાની યોગ્ય દિશા મળે, સંઘર્ષપૂર્ણ જીવન હસતા ખીલતા પસાર કરવાની ખુમારી ઊભી થાય, કુટુંબ પરિવાર સાથે આત્મીયતા બંધાય, સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે સાચી નિષ્ઠા ઊભી થાય, વૈદિક પરંપરા તેમજ ધર્મ સાથે લાગણીઓનો સંબંધ બંધાય, સર્વધર્મ સમભાવ તેમજ જીવ માત્ર ભગવાનનું સર્જન છે તેવી દૃષ્ટિ આજના યુવાનોમાં કેળવાય, જાતિવાદ, ક્ષેત્રવાદ અને સંપ્રદાયવાદથી આગળ વધીને અવની ભાવના યુવાનોમાં ખીલે એ ઉદ્દેશથી સર્વ વિશ્વવિદ્યાલયના આંગણે 3 દિવસની કાર્યશાળાનું આયોજન કરાયું છે. કાર્યશાળાની શરૂઆત દીપ પ્રાગટ્ય, ગીતાજીના પૂજન અને શંખનાદના સકારાત્મક ઉર્જાના સંચાર સાથે કરાયો હતો. યુવાગીતા કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડોક્ટર ગાર્ગી રાજપરા, કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર કેયુર શાહ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેક્ટર ડોક્ટર ચિનલ જોશી, ગિરીશભાઈ શર્મા, કાર્યશાળાના પ્રબોધક ઉર્વિશભાઈ પટેલ, હોસ્ટેલ કોઓર્ડિનેટર કુમાર પંડ્યા અને કાર્યક્રમના સંયોજક ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મંગળવાર રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. રાત્રિના સવારે 8:30 વાગ્યાથી 9 સુધી આ બ્લેકઆઉટમાં સેક્ટના ઘરોમાં લાઇટો સદંતર બંધ રાખવામાં આવી હતી. જો કે રસ્તાઓ પર વાહનોની અવર જવર ચાલુ હતી. એકંદરે આ બ્લેકઆઉટને સારો પ્રતિસાદ મળ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.